તો ગુરુવારે અમદાવાદની શારદાબહેન હોસ્પિટલમાં વેન્ટિલેટરના અભાવે એક દર્દીનું મોત થતા હોબાળો મચી ગયો હતો। રાજ્ય સરકારના આરોગ્ય બજેટમાં જે ફાળવણી થાય છે તેનો ઉપયોગ યોગ્ય રીતે ન થતો હોવાનો આનાથી મોટો કોઈ દાખલો હોઈ જ ન શકે। હોસ્પિટલમાં ક્રિટિકલ કેસમાં વેન્ટિલેટરની સુવિધા અનિવાર્ય છે, જો કે આરોગ્યલક્ષી બજેટમાંથી પૂરતા વેન્ટિલેટર જ ખરીદવામાં આવતા નથી। આ સમગ્ર માહિતી વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન પણ બહાર આવી હતી। ગઈકાલે અમદાવાદની શારદાબહેન હોસ્પિટલમાં એક દર્દીનું વેન્ટિલેટરના અભાવે મોત થયું હતું, ત્યારે કોર્પોરેશનની રોગી કલ્યાણ સમિતિ દ્વારા રકમના દુરુપયોગની ચોંકાવનારી વિગતો વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નમાં બહાર આવી છે। રોગી કલ્યાણ સમિતિમાં એકઠી થતી રકમ દર્દીઓ પાસેથી વસૂલાતી અને ડોનેશનમાં આવતી રકમ હોય છે। આ રકમ સરકારની ગ્રાન્ટ કે સહાય હોતી નથી। સિવિલ હોસ્પિટલમાં રોગી કલ્યાણ સમિતિ પાસે વર્ષ 2006 થી 2011 સુધી રૂપિયા 32.62 કરોડની આવક થઈ, પણ તેની સામે બાંધકામ કે અન્ય ખર્ચ માટે રૂપિયા 29 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો અને જે હેતુ માટે સમિતિમાં રકમ એકઠી થાય છે તે દર્દીઓ માટે માત્ર રૂપિયા 3 કરોડ 61 લાખનો ખર્ચ જ કરવામાં આવ્યો છે। સમિતિમાં રકમ એકઠી થાય છે તે દર્દીઓ માટે માત્ર રૂપિયા 3 કરોડ 61 લાખનો ખર્ચ જ કરવામાં આવે છે। મોત સામે ઝઝુમતા દર્દીઓને શ્વાસ લેવા માટે વેન્ટિલેટર જરૂરી છે, પણ વેન્ટિલેટર ખરીદવામાં આવતા નથી। આથી દર્દીઓને કૃત્રિમ રીતે શ્વાસ લેવડાવીને તેમની જિંદગી સાથે રમત રમવામાં આવે છે। રોગી કલ્યાણ સમિતિની 2010 થી 2014 સુધી થયેલી આવક જાવક જોઈએ તો વર્ષ 2010માં કુલ આવક 17 કરોડ 48 લાખ 70,982 હતી, જ્યારે કે રોગી ખર્ચ 36 લાખ 12,941 હતો, જ્યારે કે અન્ય ખર્ચ 17 કરોડ 12 લાખ 58,041 હતો, જ્યારે કે વર્ષ 2011માં 5 કરોડ 63 લાખ 56,452 રૂપિયાની કુલ આવક હતી, જેમાં રોગી ખર્ચ શૂન્ય હતો, જ્યારે કે અન્ય ખર્ચ 5 કરોડ 63 લાખ 56,452 હતો। વર્ષ 2013માં 8 કરોડ 98 લાખ 98,058 રૂપિયા કુલ આવક હતી, જ્યારે કે અન્ય ખર્ચ 5 કરોડ 24 લાખ 66,960 હતો। 2014માં 10 કરોડ 27 લાખ 18,380 રૂપિયા કુલ આવક હતી, જેમાંથી અન્ય ખર્ચ 7 કરોડ 75 લાખ 12,327 હતો। રોગી કલ્યાણ સમિતિની વર્ષ 2013-14માં કુલ આવક રૂપિયા 19 કરોડ 26 લાખ સામે ખર્ચ રૂપિયા 12 કરોડ 99 લાખ કર્યા પછી પણ રૂપિયા 6 કરોડ 26 લાખ જેટલી માતબર રકમ પડી રહી હોવાનું જાહેર કરવામાં આવ્યું છે। જો કે આટલી રકમ ખર્ચ કર્યા બાદ પણ અમદાવાદની સૌથી મોટી એવી સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટરોની સંખ્યા ફક્ત 45 જ છે। જો કે આ મામલે સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ MM પ્રભાકરે લૂલો બચાવ કરતા જણાવ્યું હતું કે હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂ વોર્ડમાં 25 જેટલા દર્દીઓ વેન્ટિલેટર પર છે, જેમને જરૂર પડ્યે શુદ્ધ ઓક્સિજન પણ આપવામાં